અમે તો કામ ધંધા વાળા દાદા છે એટલે જ ભાઈ આ રીતે પૂછે, બાકી તો આ છે શસ્ત્ર ચલો. એકતાનગરમાં આજે ઝોન 3 અને ઝોન 4 ના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું. જે કોમ્બિંગ અંતર્ગત 2 કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે. MCR અને HS ને પણ ચેક કરવામાં આવેલા છે. સાથોસાથ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી, જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે. આ વિસ્તારમાં અવારનવાર જે અસામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ. ને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે. આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે. હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડ અપ પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકોએ એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે, વાહન ડિટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા ચેન સ્નેચિંગમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે, એની અમે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં કામગીરી ચાલુ છે, એટલે કામગીરી ચાલુ છે. 6 વાહન ડિટેન કરવામાં આવેલા છે, 2 પ્રોહિબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ. બહેનો બી હશે, દરેક ટીમમાં બહેનો છે, ધ્યાન લઈ